હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા 2027ની તૈયારીઓ શરૂ કરી છે અને શરૂઆત પણ એવા વિસ્તારોની અંદરથી થઈ છે કે જ્યાં હાલ રાજનીતિ તેજ ચાલી રહી છે. વન ડે વન એસેમ્બલીની મુલાકાતે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શરૂઆતનો પહેલી બેઠક એ કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા આનંદ પટેલના વિસ્તારમાંથી કરી છે કે જ્યાં આખો દિવસ જગદીશ વિશ્વકર્માએ પસાર કરતાની સાથે જ કાર્યકર્તાઓ, બૂથ કાર્યકર, જનપ્રતિનિધિ અને યુવાનો સાથે ચૂંટણી સંગાત્મક મિટિંગો કર્યા બાદ 2027 માટે રણસિંગુ ફૂંકાતા હવે કોંગ્રેસના ગઢમાં ભાજપના એન્ટ્રીથી શું કઈ રાજકીય ખેલ થવાનો છે અથવા તો થવા માટેની તૈયારીઓ છે, વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં. ગુજરાત ભાજપ એ હવે ગુજરાતની અંદર વન ડે વન એસેમ્બલી અભિયાન એ ચલાવી રહ્યું છે. આ અભિયાન હેઠળ પ્રદેશ પ્રમુખે દરેક વિધાનસભા વિસ્તારમાં જઈને સ્થાનિક સમીક્ષા, સ્થાનિક સંગઠનની મુલાકાત અને સાથે જ સંગઠનની સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે ચર્ચાઓ કરશે. પરંતુ જ્યારે અભિયાનનો પ્રથમ પડાવ જ વાસ્તા પહોંચે છે ત્યારે ચર્ચા એ સ્વાભાવિક રીતે રાજકીય બની જાય છે. કારણ કે વાસ્તા માત્ર એક વિધાનસભા બેઠક નથી પરંતુ દક્ષિણ ગુજરાતની આદિવાસી રાજનીતિનું એ સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો આખો દિવસ સંપૂર્ણપણે સંગઠનને સમર્પિત રહ્યો, પરંતુ આ એ વિધાનસભા બેઠક પર ચૂંટાઈને આવતા આનંદ પટેલ એ ન માત્ર આદિવાસી સમાજના નેતા જ પરંતુ તેઓ આદિવાસી સમાજ માટે હવે આવનારા સમયમાં નવા મસીહા બનીને ક્યાંક સામે આવી શકે છે. ચૈતર વસાવા અને આનંદ પટેલ એક સિક્કાની બે બાજુની જેમ સતત આદિવાસીઓ વિસ્તારમાં આદિવાસી લોકો માટે લડતા આવ્યા હતા અને હવે જ્યારે ચૈતર વસાવા જેલમાં છે ત્યારે આનંદ પટેલ એક બાદ એક ખેલ પાડી રહ્યા છે. તેની વચ્ચે ગુજરાત ભાજપની વન ડે વન એસેમ્બલીની બેઠક પણ સૌથી પહેલા વાસ્તાથી શરૂ થાય છે. ખડકલા ખાતે કાર્યકર્તાઓની સાથે બેઠક, ત્યારબાદ આગેવાનો પાસેથી સૂચનો લેવામાં આવ્યા અને ત્યાર પછી વાંસદાની અંદર બૂથ સંવાદ યોજાયો. કાર્યકર્તાઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે દરેક કાર્યકર એ વર્ષના 365 દિવસ સુધી લોકોની વચ્ચે રહે, લોકો સાથે સંપર્ક રાખે, સરકારની યોજનાઓના લાભ પહોંચાડે અને સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસ કાર્યોના પ્રગતિના પ્રચારો એ લોકો સુધી પહોંચાડે. રાજકારણમાં એક વાત કહેવાય છે કે ચૂંટણી જીતવાની શરૂઆત એ બૂથથી થાય છે, એટલે જ ભાજપ આજે બૂથ મેનેજમેન્ટને પોતાની સૌથી મોટી તાકાત માને છે. વાંસદાની બેઠકમાં પણ સૌથી વધુ ભાર એ બૂથ સંગઠન પર મૂકવામાં આવ્યો છે. બૂથ સંવાદ બાદ પ્રદેશ પ્રમુખે ચૂંટાયેલા જનપ્રતિનિધિની સાથે બેઠક કરી અને તેમને સ્પષ્ટ સંકેતો પણ આપવામાં આવ્યા, સૂચનાઓ પણ આપી કે પ્રજાની અપેક્ષાઓને કેન્દ્રમાં રાખીને વધુ સંવેદનશીલ રીતે કામ કરવું જોઈએ. ત્યારબાદ વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે બેઠક પણ યોજાઈ, જેમાં સંગઠનને વધુ સક્રિય અને ગતિશીલ બનાવવા માટેના મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરી. આખા દિવસ દરમિયાન વાસ્તા બેઠક પર ચર્ચા કરવામાં આવી અને એટલા ગંભીર અને સાથે જ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી કેમ કે હવે આવનારા સમયમાં વાસ્તા જીતવાનું પણ ભાજપે ક્યાંક લક્ષ્ય એ માની લીધું છે. વાસ્તાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના હેઠળ થયેલા તમામ એ કામો એ પણ કાર્યકર્તાઓને નીચેના લોકો સુધી પહોંચાડવા માટેનો એ ટાસ્ક આપવામાં આવ્યો છે. આત્મનિર્ભર ભારત જેવા વિષયોને લઈ લોકો સુધી પહોંચવા માટેનું કહેવામાં આવ્યું છે. વાસ્તા એ કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલનો વિસ્તાર છે. આનંદ પટેલ અહીંયા લાંબા સમયથી આદિવાસીઓના મુદ્દાઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવતા જોવા મળ્યા છે. બીજી તરફ ભાજપે છેલ્લા કેટલાક વર્ષોથી આદિવાસી વિસ્તારમાં પોતાનું સંગઠન સતત વધારી રહ્યું છે, જેના કારણે પ્રદેશ પ્રમુખની હવે સીધી જ એ નજર આદિવાસી વિસ્તારોની અંદર છે. હવે આવનારા સમયમાં ભાજપે આ પ્રવાસ બાદ સત્તાવાર રીતે સંગઠનના કાર્યક્રમને આવનારા સમયમાં વધુ મજબૂતાઈથી આગળ લઈ જવા માટેની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવશે. જ્યારે
આનંદ પટેલના ગઢની અંદર આ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. એ દરમિયાન આગામી ચૂંટણીઓ માટેની તૈયારીઓ તો અત્યારથી શરૂ કરવામાં આવી છે. જો કે વાંસદામાં પ્રદેશ પ્રમુખે દિવસભરની બેઠકો બાદ બૂથ, યુવા, જનપ્રતિનિધિ, વરિષ્ઠ કાર્યકર મોરચા અને અંતે બૃહદ સંકલન બેઠકની અંદર એટલે કે સમગ્ર સંગઠનને એક સાથે સક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે વલસાડના સાંસદ અને સાથે જ પ્રદેશના સહપ્રવક્તા ધવલ પટેલની સાથે પણ જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લીધી હતી. નવસારી જિલ્લા ભાજપના અધ્યક્ષ ભુરાભાઈ શાહના નિવાસસ્થાને પણ બેઠકો કરી હતી અને આ મુલાકાતની વચ્ચે સ્થાનિક નેતૃત્વની સાથે પણ એ સતત મજબૂત કરવા માટેના પણ સંકલ્પો લેવડાવ્યા છે. રાજકારણમાં સંદેશ એ માત્ર ભાષણોથી નથી જતો. સંદેશ ક્યારેક સ્થળ પરથી પણ જાય છે કે જ્યાં પ્રદેશ પ્રમુખે પોતે આખો દિવસ કોઈ વિધાનસભાની અંદર મજબૂતાઈથી મેદાને ઉતરે છે તો ચર્ચા એ થવાની જ છે. અને ચર્ચા એ શરૂ થઈ છે કે ભાજપ માટે દક્ષિણ ગુજરાતની આદિવાસી બેલ્ટ વ્યૂહાત્મક રીતે મહત્વની માનવામાં આવે છે કે જ્યાં વન ડે વન એસેમ્બલી અંતર્ગત જગદીશ વિશ્વકર્માની સાથે સાથે દક્ષિણ ઝોનના મહામંત્રી પ્રશાંત કોરાટ પણ ત્યાં હાજર હતા. કોંગ્રેસ પણ આ વિસ્તારમાં પોતાની પરંપરાગત આધાર જાળવી રાખવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, જેના કારણે આવતા સમયમાં આ જ વિસ્તારનું રાજકારણ વધુ રસપ્રદ બનવાની શક્યતાઓ છે. વાંસદામાં ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક દરમિયાન આવનારા સમયમાં હવે કોંગ્રેસે કયા પ્રકારની તૈયારીઓ કરે છે, કોંગ્રેસે કયા પ્રકારની રણનીતિ આવનારા સમયમાં અપનાવે છે, કેમ કે ભાજપે પોતાની રણનીતિની શરૂઆત એ વાંસદાથી કરી છે. હવે આવનારા સમયમાં કોંગ્રેસે પોતાનું સંગઠન કેવી રીતે મેદાને ઉતારે છે, અનંત પટેલે કેવી રીતે આગળના પોતાના વિસ્તારની અંદર રણનીતિ ઘડી 27ની તૈયારીઓમાં લાગે છે. અનંત પટેલ હવે આવનારા સમયમાં આદિવાસી વિસ્તારના લોકો માટે કેવી રીતે લડે છે, કેમ કે જ્યારે ચૈતર વસાવા જેલની અંદર છે ત્યારે આદિવાસી વિસ્તારના મસીહોવા ગણાતા એક સિક્કાની બે બાજુ ચૈતર વસાવા અને અનંત પટેલ હવે આવનારા સમયમાં ચૈતરની ગેરહાજરીમાં વાંસદા સહિત આદિવાસી વિસ્તાર કે જે દક્ષિણ ગુજરાતની અંદર તેમનો ગઢ માનવામાં આવી રહ્યા છે તે જાળવવામાં કેટલા સક્ષમ રહે છે અને સામે પક્ષે જગદીશ વિશ્વકર્માની આ બેઠકો શું કોઈ નિર્ણય લાવી શકે છે એ જોવાનું રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.